વ્યક્તિ હવે રોંગ સાઈડમાં ગયા તો થશે ધરપકડ। જી હા, અમદાવાદમાં આજથી 10 દિવસ ટ્રાફિક પોલીસની ડ્રાઈવ શરૂ થઈ। રોંગ સાઈડમાં આવતા વાહન ચાલકો સામે હવે કડક કાર્યવાહી થશે। રોંગ સાઈડમાં આવતા વાહન ચાલકોને અત્યાર સુધી ફક્ત દંડ કરાતો હતો, પરંતુ હવે રોંગ સાઈડમાં આવતા વાહન ચાલકો સામે ગુનો દાખલ કરી તેમની ધરપકડ કરાશે। ડ્રાઈવમાં ટ્રાફિક પોલીસની સાથે સ્થાનિક પોલીસ પણ જોડાશે। છેલ્લા 5 માસમાં રોંગ સાઈડ વાહનથી 80 અકસ્માત સર્જાયા છે અને આ અકસ્માતમાં 30 લોકોના મોત થયા છે। રોંગ સાઈડમાં જે વાહનો આવે છે તેને લઈને ટ્રાફિક પોલીસની કામગીરી હાથ ધરવામાં આવી છે અને તમામ જે રોંગ સાઈડમાં આવતા વાહન ચાલકો છે તેને દંડ વસૂલવામાં આવે છે અને જરૂર પડીએ કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવે છે। શું અત્યારે કામગીરી ચાલી રહી છે, કઈ પ્રકારની ડ્રાઈવ ચાલી રહી છે, આપણી સાથે અધિકારી છે। મેડમ, શું કહેશો, અત્યારે ટ્રાફિકની કઈ પ્રમાણેની કામગીરી ચાલુ? આજથી અમે એક નવો પ્રયત્ન ચાલુ કર્યો છે કે એક્સિડન્ટ અને ફેટલના બનાવો અટકી શકે। કોઈના ઘરમાં જાનહાનિ થતી હોય, કોઈની વ્યક્તિની એક ઘરમાંથી ગુમાવવો પડતો હોય છે, એ ના ગુમાવવો પડે એના માટે થઈને અમે શું કરી શકીએ, એના માટે થઈને એક આ વિચાર લઈને કે અમે એક આ નવું ચાલુ કર્યું છે કે કોઈનામાં કોઈ જાગૃતતા આવે। તો અમારો ઉદ્દેશ્ય કોઈને હેરાન કરવાનો નથી, ફક્ત ને ફક્ત ઉદ્દેશ્ય છે અમારો કે કોઈ પણ રોંગ સાઈડમાં ના જાય, રોંગ સાઈડ જતાં અટકાવવા માટે થઈને। અત્યાર સુધી કોઈને કોઈ રીઝન બતાવતું હતું કે આ કારણ છે, ઓલું કારણ છે, એ અમે ચલાવી લેતા હતા, ફાઇન આપતા હતા, પણ આ ફાઇન ભરવા પણ પબ્લિક તૈયાર છે, પણ રોંગ સાઈડ જવા માટે પબ્લિક તૈયાર જ છે। તો રોંગ સાઈડ ના જાય એના માટે થઈને અમે આજથી એના ઉપર એફઆઈઆર દાખલ કરશું કે જેથી આ ગુનાની વધારે ને વધારે ગંભીરતા સમજી શકે। એ ગંભીરતા સમજાવવા માટે થઈને અમારો એક આ ઉદ્દેશ્ય છે 10 દિવસની ડ્રાઈવ બાબતેનો કે કોઈ માણસને જે ટેવ પડી ગઈ છે તે ટેવ પણ છૂટી જશે, તો આપણે આનું પરિણામ આગળ જતાં સારું મળશે, કોઈના ઘર પરિવારમાંથી કોઈ વ્યક્તિને આપણે બચાવી શકશું। મેડમ, અત્યાર સુધી ટાયર કિલર બમ્પ પણ મૂકવામાં આવ્યા હતા, પરંતુ આ જે પ્લાન છે તે કદાચ સક્સેસ નથી ગયો અને ત્યાર પછી આપણે આ નોબત આવી છે કે હવે ના છૂટકે આ ડ્રાઈવ કરવી પડી છે। શું કહેશો? જી બિલકુલ, તમે બિલકુલ સાચા છો। આજે આપણે જે જગ્યાએ ચાણક્ય બ્રિજની નીચે ઊભા છીએ અને આજુબાજુમાં બંને જગ્યાએ આપણે ટાયર કિલર બમ્પ લગાવેલા હતા, પણ એ પણ આ આપણે જે નાગરિકોએ છે એ કિલર બમ્પ છે તોડી નાખેલા અને બંને સાઈડના કિલર બમ્પો તોડી નાખ્યા છે। એ પબ્લિકને રોંગ સાઈડ જવું છે, મતલબ જવું છે, એનું પરિણામ શું આવશે એના વિશે ગંભીરતા લેતા નથી। આજે જ્યારે કિલર બમ્પને એ લોકોએ ધ્યાને નહીં આપ્યા ત્યારે અમારે આ નેક્સ્ટ છે એ ગંભીર પ્રકારનું પગલું ભરવું પડ્યું છે કે કેમે કરીને માણસની અંદર જાગૃતતા આવી જાય, પોતાની જિંદગી પણ બચાવે અને બીજાની પણ જિંદગી બચાવે। ફક્ત ને ફક્ત આ જ અમારો ઉદ્દેશ્ય છે, એના સિવાય પબ્લિકને હેરાન કરવાનો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી। બિલકુલ, જે રીતે લોકો સમજતા નથી અને રોંગ સાઈડમાં પોતાનું વાહન ચલાવે છે તે ખૂબ ગંભીર બાબત છે અને તેને જ લઈ અને ટ્રાફિક વિભાગ દ્વારા છે એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે। લોકોને સ્પષ્ટપણે સૂચના આપવામાં આવી છે કે હવે ફક્ત દંડ વસૂલી નહીં પરંતુ કાયદેસરની કાર્યવાહી છે તે આ પ્રમાણેના લોકો ઉપર થશે કે જે નિયમો તોડે છે, રોંગ સાઈડમાં વાહનો ચલાવે છે, હવે તેને બક્ષી લેવામાં નહીં આવે ને તેના ઉપર કાયદેસરની કાર્યવાહી છે તે કરવામાં આવશે। કેમેરા પર્સન નટવર પરમાર સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ।